નમસ્કાર, હું ઋત્વિજ સોની. શરૂ કરીએ ક્રાઇમ શો અપરાધમાં આજની ગુનાહિત દાસ્તાનની. પ્રેમમાં હદ વટાવી પ્રેમીઓને બારે પડી. પોતાની ચાહતને પામવા માટે પ્રેમમાં આડખીલી બનતા વ્યક્તિને પરલોક પહોંચાડી દેવાયો. પરંતુ ખાખીધારીઓની સઘન તપાસમાં બેનકાબ થયો હત્યારાઓનો ચહેરો. જોઈએ કોણ છે તે પત્ની કે જેણે જીવતા જીવ વિધવા બનવાનું વિચારી લીધું. અનૈતિક સંબંધોનો અંત. મધરાતે ખેલાયો ખૂની ખેલ. તારીખ 8 જુલાઈ 2026. બનાસકાંઠાનું ગણેશપુરા ગામ, જ્યાં ખેતરના અંધારા ખૂણે એક એવી ભયાનક કોન્સ્પિરસી રચાઈ જેણે પવિત્ર સંબંધોની ગરિમાને કલંકિત કરી નાખી. 4 વર્ષથી ભાગ્યા તરીકે મજૂરી કરતા ગેમાભાઈ ઠાકોર નામની વ્યક્તિની ગળે ટૂંપો આપીને નિર્મમ હત્યા કરાઈ. શરૂઆતમાં આ વાતને છુપાવવાનો પ્રયાસ થયો, પણ સત્ય લાંબો સમય અંધારામાં ન રહ્યું. ગેમાભાઈ વાઘાજી ઠાકોર કે જેઓ કાના ભાવા પટેલને ત્યાં ભાગ્યા તરીકે છેલ્લા 4 વર્ષથી પરિવાર સાથે રહેતા હતા અને તેમને ત્યાં ખેતર ખેડવા સારું પ્રેમજી કાળા પટેલ સાંજે 7 વાગ્યાની સુમારે આવે છે અને ગેમાભાઈ ખેતર ખેડવા માટે જતા રહે છે. અને તે દરમિયાન પ્રેમજી કાળા પટેલ અને નર્મદાબેન ઉર્ફે નબાબેન ગેમાભાઈ ઠાકોર બંને ત્યાં વાતચીત કરતા હોય છે. તે દરમિયાન મુકેશ માવજી કોડી ઠાકોર તે પણ ત્યાં આવે છે. ષડયંત્રનો પર્દાફાશ. પત્ની જ નીકળી કાળમુખી. ગુનાની કડીઓ ત્યારે જોડાઈ જ્યારે સવારે ભેદી રીતે પરિવારજનોને ફોન આવ્યો. ભાઈ દોડતો ઘટના સ્થળે પહોંચ્યો, જ્યાં શરીર પર ઈજાના નિશાન અને ગળે ટૂંપાના સગડ મળતા જ હત્યાની ગંધ આવી ગઈ હતી. ખાખી વર્દી ધારણ કરેલી થરાદ પોલીસે કેસ હાથમાં લેતા જ આખી વાર્તાનો ખૂની એંગલ સામે આવ્યો. મને એવો માહિતી મળી કે કલટી લાગી હતી, પણ મેં એમને પૂછ્યું. પછી મેં ગળા માથામાં લાગેલું હતું, માથા માટે લાગેલું હતું, અંદર લાગેલું હતું. અમે જે વખત ગયા પછી પોલીસમાં જાહેરાત કરી. પછી પોલીસ અહીંયાથી આવે અને એ છું આવું 2-3 મહિના મને ઘડીક કળતી લાગી છે. મને મદદ થયું એવું લાગે છે. કળતી લાગી 2-4 મહિને બોલ્યા એટલે મદદ થયું છે. અમારે ન્યાય મને સાચો મારા ભાઈને કાયદાસરનો ન્યાય મળે અને જે ગુનેગાર હોય એને સજા પૂરેપૂરી જાય. અમે ત્યાં જઈને જોયું ત્યારે નથી જો કલટી વાગેલી નથી, ગળામાં નિશાન છે. પછી આવી પોલીસને પૂછ્યું એટલે કે માથામાં મારીને ઝઘડો કરતા માથામાં છોડી છે, મરી ગયા છે. માથામાં કોઈ નિશાન કે લોહી એવું ગારો વિચારો છે નહીં. મોતના ઘાટ ઉતારવાનો લાઈવ ડ્રામા. રસ્સીથી આપ્યો ગળે ટૂંપો. સત્ય એ હતું કે પત્ની નર્મદા ઉર્ફે નબાબેનને ગામના જ પ્રેમજી પટેલ સાથે ગેરકાયદેસર પ્રેમ સંબંધ હતો. મોડી રાતે પતિ ગેમાભાઈ ખેતરેથી પરત ફરતા બંનેને આપત્તિજનક હાલતમાં જોઈ ગયા અને ઝઘડો થયો. આ આડખીલી કાયમ માટે દૂર કરવા પત્ની નર્મદાએ લાકડાનું પાટિયું માથામાં ઝીકી દીધું અને પ્રેમી તેમજ સાગરીત મુકેશ ઠાકોર સાથે મળીને ખાટલા પર જ રસ્સી વતી ગળે ટૂંપો દઈ જીવ લઈ લીધો. હત્યા પાછળનું કારણ પ્રેમજી કાળા પટેલ અને નર્મદાબેન ઉર્ફે નબાબેન ગેમાભાઈ ઠાકોર એમની વચ્ચેનો પ્રેમ સંબંધ હાલ જાણવા મળેલ છે. કેટલા આરોપીઓ ઝડપાયા છે? કુલ 3 આરોપીઓ છે, જેમાં ગેમાભાઈના પત્ની નર્મદાબેન ઉર્ફે નબાબેન ગેમાભાઈ ઠાકોર, પ્રેમજી કાળા પટેલ અને મુકેશ માવજી કોડી. મુખ્ય આરોપી કોણ? મુખ્ય આરોપી હાલ 3 મળી અને કાવતરું રચેલ હતું. જે જણાવ્યા મુજબ તેઓએ પહેલેથી જ આ કાવતરું રચેલ હતું અને નર્મદાબેને તેમને પકડી રાખેલ અને અન્ય બંને શખ્સોએ તેમને ગળે રસ્સી બાંધી અને ગળા ટૂંપો આપેલ છે. કાયદાનો ઘેરો, કાવતરાનો અંત. થરાદ પોલીસે ગણતરીના કલાકોમાં લોહિયાળ ખેલનો પર્દાફાશ કરી 3 હત્યારાઓને દબોચી લીધા છે. ગુનેગારો ગમે તેટલા શાતિર હોય પણ ખાખીની બાજ નજરથી બચી શકતા નથી, તે ફરી સાબિત થયું છે. આ કેસ ફરી એક વખત દર્શાવે છે કે ગંભીર ગુનાને છુપાવવાના દરેક પ્રયાસ કરતા પુરાવા વધુ મજબૂત સાબિત થાય છે અને સુનિયોજિત કાવતરું પણ કાયદાની તપાસ સામે લાંબો સમય ટકી શકતું નથી. થરાદથી કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી. સુરતના ડિંડોલીમાંથી એક સનસનીખેજ અને કમકમાટી ભરી ઘટના સામે આવી છે. એક અવાવરૂ મોલના બંધ દુકાનની બહારથી યુવકની લોહી લુહાણ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં
ચકચાર મચી ગઈ છે. લોન રિકવરી એજન્ટ તરીકે કામ કરતા આ યુવકની મધરાત્રે ક્રૂરતાપૂર્વક હત્યા કેમ કરવામાં આવી તેને લઈને પોલીસ ચલાવી રહી છે સઘન તપાસ. બંધ દુકાનો, લોહીના ડાઘ. સુરતનું ડિંડોલી અને આ છે ડિંડોલીનો એ રાજમહલ મોલ, જે શનિવારની સવારે એક ખોફનાક મર્ડર મિસ્ટ્રીનું કેન્દ્ર બની ગયો. મોલનો એ પહેલો માળ જ્યાં સન્નાટો પ્રસરેલો રહે છે, ત્યાં વહેલી સવારે કાળજુ કંપાવી દે તેવું દ્રશ્ય સામે આવ્યું. બંધ દુકાનોના ઉંબરે લોહીની નદીઓ વહી ચૂકી હતી અને વચમાં પડી હતી એક 20 વર્ષના નવયુવાનની બિનવારસી લાશ. સવારે 7:45 વાગ્યે જ્યારે કંટ્રોલ રૂમના વાયરલેસ પર મેસેજ ગુંજ્યો ત્યારે પોલીસના પણ હોશ ઉડી ગયા. ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડ્યો. શરૂઆતમાં લાશ કોની છે તે મોટો સવાલ હતો, પણ ખાકી વર્દીધારીઓએ ગણતરીની મિનિટોમાં આ મર્ડર મિસ્ટ્રીનો પહેલો પડદો ઉંચક્યો. મધરાતનો ખૂની ખેલ. કોણ છે શિકાર? ડિંડોલીમાં રાજમહલ મોલ છે, ત્યાં પહેલા માળે મોલમાં એક લાશ પડેલી છે, જે અનુસંધાને ડિંડોલીની સ્થાનિક પોલીસ, પીઆઈ અને તમામ સ્થાનિક પોલીસનો સ્ટાફ આવ્યો. શરૂઆતમાં ડેડ બોડી જે હતી એની ઓળખ નથી થઈ. થોડી ઘણી પ્રાથમિક તપાસ કરી અને એની ઓળખ કરવામાં આવી. હા જ છે એ કમનસીબ યુવક, 20 વર્ષનો રાજ અજય દુબે. રઘુકુળ નગરનો રહેવાસી આ માસૂમ યુવક લોન રિકવરી એજન્ટ તરીકે ફરજ બજાવતો હતો. બસ આ જ વ્યવસાય હવે પોલીસ માટે તપાસનો સૌથી મોટો એંગલ બન્યો છે. શું લોનના હપ્તાની ઉઘરાણીમાં કોઈ રીઢા ગુનેગાર સાથે રાજનો વિવાદ ચાલતો હતો? રાજ અજય દુબે એ ઉંમર વર્ષ એની 20 છે અને એ રઘુકુલ નગર CR પાટીલ રોડ ડિંડોલી સુરતનો રહેવાસી છે. એ એના પરિવાર સાથે અહીં રહે છે અને એ રિકવરી એજન્ટનું કામ કરે છે. રિકવરી એજન્ટ એટલે કે જે 2 વ્હીલર જે લોન ઉપર જે ગ્રાહક લેતા હોય અને એના લોનના હપ્તા બાકી હોય તો એ રિકવર કરવાની કામ કરે છે. ટાર્ગેટ કિલિંગ. રાત્રે 12 વાગ્યા પછી શું થયું? હત્યારાઓ એટલા શાતિર હતા કે તેમણે ગુનાને અંજામ આપવા માટે મોલના વાવરું અને સુમસામ ભાગને જ કેમ પસંદ કર્યો? પોલીસના કાયદાકીય ગણિત મુજબ આ હિંસક ખેલ મધરાતના 12 વાગ્યા પછી ખેલાયો છે. ફોરેન્સિક એક્સપર્ટની ટીમે ઘટના સ્થળેથી મહત્વના પુરાવો પોતાના કબજામાં લીધા છે. સીસીટીવી, CDR અને સર્વેલન્સ. એક તરફ લોહીના સગડ મેળવવા સીસીટીવી કેમેરા અને મોબાઈલ કોલ ડિટેલ્સ સ્કેન થઈ રહ્યા છે, તો બીજી તરફ રાજના પરિવારના હૈયાફાટ રુદનથી આખો વિસ્તાર ગમગીન બન્યો છે. આ વાવરૂ મોલની બંધ દુકાનો કાળનો કોળિયો બની ગઈ અને રાજે પોતાનો જીવ ગુમાવ્યો. આ રાજમહલ મોલ જે છે એ મોટાભાગે અંદરની દુકાનો મોટાભાગે બંધ રહે છે, એટલે ટૂંકમાં અવાવરું ટાઈપનું છે. અને પહેલા માળે જે જગ્યાએ ડેડ બોડી પડેલી છે એ ભાગની તો તમામ દુકાનો બંધ જ રહેતી હોય છે, એટલે અવાવરું જગ્યા છે, બરાબર છે, એટલે ત્યાં ડેડ બોડી પડેલી છે. અંગત અદાવત, લોન વસૂલાતનો વિવાદ કે પછી કોઈ ગૂઢ રહસ્ય? સુરત પોલીસની અલગ અલગ ટીમો હાલ હત્યારાઓના ગળા સુધી પહોંચવા ચક્રવ્યૂહ રચી ચૂકી છે અને દાવો છે કે બહુ જલ્દી આ ખૂની ખેલના માસ્ટર માઇન્ડ કાયદાના સકંજામાં હશે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. શું તમે તમારા ઘરના કામકાજ કે ખેતીવાડી માટે રાખેલા માણસ પર આંધળો વિશ્વાસ કરો છો? તો સાવધાન થઈ જજો, કારણ કે સુરત ગ્રામ્યના અરેઠ વિસ્તારમાં એક એવી ઘટના બની છે જે જાણીને તમારા હોશ ઉડી જશે. જે ચાકર પર ઘરની જવાબદારી સોંપી હતી એ જ ગદ્દારે લૂંટની આખી સ્ક્રિપ્ટ લખી નાખી. વિશ્વાસઘાતીની લાલચ. 26 લાખની સનસનીખેજ લૂંટ. સુરત ગ્રામ્યનું ઉશ્કેર ગામ, જ્યાં અંધારાનો ફાયદો ઉઠાવીને તસ્કરોએ એક ઘરમાંથી 26 લાખ રૂપિયાની માતબર રકમ અને સોના ચાંદીના દાગીના સાફ કરી નાખ્યા. તડકેશ્વર પોલીસ મથકમાં ગુનો નોંધાયો, પણ અંધારામાં તીર ચલાવવા જેવી સ્થિતિ હતી. આ હાઈ પ્રોફાઇલ કેસની કમાન સુરત જિલ્લા LCBએ હાથમાં લીધી અને શરૂ થયો એક ગુપ્ત ઓપરેશનનો સિલસિલો. તાજેતરમાં તડકેશ્વર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઉશ્કેર ગામ ખાતે 26 લાખ ઉપરાંતની ઘરફોડ ચોરી થયેલ હોય, જે ચોરી ડિટેક્ટ કરવા માટે LCBની અલગ અલગ ટીમો બનાવી અને ચોક્કસ વર્કઆઉટ હાથ ધરે. જે દરમિયાન મળેલ બાતમીના આધારે
માંડવીથી કીમ તરફ આવતી ઇકો કારને રસ્તામાં કોર્ડન કરીને રોકવામાં આવેલ, જે ગાડીમાંથી કુલ 8 ઇસમો પકડાયેલ અને તેઓની અંગ ઝડતી તથા ગાડીની ઝડતી કરતા રોકડા રૂપિયા તથા સોનાના ઘરેણાઓ મળી આવેલ। હાઈવે પર ફિલ્મી સ્ટાઇલ નાકાબંધી। એલસીબીની બાજ નજરે હાઈવે પર જ ફિલ્મી ઢબે નાકાબંધી કરીને શંકાસ્પદ ઇકો કારને આંતરી લીધી। પોલીસની આ ઓચિંતી ત્રાટકથી કારમાં બેઠેલા શખ્સો થથરી ગયા। આ કોઈ સામાન્ય ચોર નહોતા, આ હતી દાહોદ અને પંચમહાલ પંથકની કુખ્યાત અને રીઢી મેડા ગેંગ। પણ પોલીસ માટે સૌથી મોટો સસ્પેન્સ એ હતો કે પોણા 300 કિલોમીટર દૂર બેઠેલી આ ગેંગને આ ઘરનું સચોટ લોકેશન અને ટીપ કોણે આપી? આમાં ઝડપાયેલ આરોપી વિનોદભાઈ લલ્લુભાઈ વસાવાનાઓએ સદર આરોપીઓને ટીપ આપી। ટીપ આપનાર આરોપી વિનોદભાઈ લલ્લુભાઈ વસાવા, જે ફરિયાદીના ખેતરમાં છેલ્લા 3 માસથી કામ કરતા હતા અને ફરિયાદીના ઘરે અવારનવાર આવવા જવાનું થતું હોવાથી તેઓને જાણવા મળેલ કે ફરિયાદીના ઘરે ફરિયાદી તથા તેના પત્ની બંને એકલા જ રહે છે તથા ખેતીની આવક પણ સારી છે, જેથી ઘરમાંથી સોના ચાંદીના દાગીના તથા કિંમતી વસ્તુને રૂપિયા વધુ મળે એવી શક્યતા છે, જેના આધારે તેમણે દાહોદ અને પંચમહાલના આરોપીઓનો સંપર્ક કર્યો। માસ્ટર માઇન્ડ ચાકર, 9 ગુનેગારો સકંજામાં। વિશ્વાસઘાતનો આ ઘૃણાસ્પદ ચહેરો જુઓ। ફરિયાદીના ખેતરમાં છેલ્લા 3 મહિનાથી પરસેવો પાડતો વિનોદ વસાવા જ આખી કોન્સ્પિરેસીનો સૂત્રધાર નીકળ્યો। ઘરની તિજોરીની ચાવીથી લઈને માલિકોની હિલચાલની ગુપ્ત માહિતી એણે જ બહાર વેચી દીધી હતી। પોલીસે વહેલી તકે આ ગદ્દાર ચાકર સહિત કુલ 9 ગુનેગારોને દબોચી લીધા છે, જેમાં ટીપ આપનાર વિનોદ લલ્લુભાઈ વસાવા, મેડા ગેંગનો સૂત્રધાર વનેશ પાંગડા મેડા, નરવતસિંહ રાઠવા, ઈશ્વરભાઈ મેડા, ટીનુભાઈ પાંગડાભાઈ મેડા, શૈલેષ મેડા, નુરુભાઈ પરમાર, જયંતિભાઈ રાઠવા, મનહરભાઈ નાઈ। ખાખી વર્દીની કડક ટ્રીટમેન્ટ સામે શાતિર ગેંગે ઘૂંટણ ટેકી દીધા। પોલીસે આ ટોળકી પાસેથી લાખો રૂપિયાની રોકડ અને કિંમતી ઘરેણા સહિતનો મોટો મુદ્દામાલ રિકવર કરીને ટેબલ પર લાવી દીધો છે। ઘરમાંથી ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા 5,23,000, સોનાની ચેન નંગ 1, સોનાની પેન્ડલ સાથેની ચેન નંગ 1 તથા અન્ય મુદ્દામાલ સાથે મળી 12,01,500નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે। સાવધાન, નોકરોનું વેરિફિકેશન છે જરૂરી। સુરત એલસીબીની આ સપાટાબંધ કાર્યવાહીએ ગુનેગારોના મનસુબા તો ધૂળમાં મેળવી દીધા છે, પણ જતા જતા મોટો બોધપાઠ પણ આપ્યો છે કે ઘરમાં અજાણ્યા માણસો રાખતા પહેલા પોલીસ વેરિફિકેશન કરાવવું કેટલું અનિવાર્ય છે। સુરત એરઠથી કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી। ડિજિટલ લૂંટારુઓનો બેન્કિંગ સિસ્ટમ પર મોટો સાયબર એટેક। ભાવનગર કોઓપરેટિવ બેંક હેકિંગ કેસમાં સાયબર સેન્ટર ઓફ એક્સલન્સને મળી છે બ્રેક થ્રુ સફળતા। જે ખાતા ધારકો શરૂઆતમાં ભોગ બન્યા હોવાનો ઢોંગ કરતા હતા, તેઓ જ ડિજિટલ માફિયાના સિક્રેટ એજન્ટ નીકળ્યા। જુઓ આ રોમાંચક ડિજિટલ સાયબર રિપોર્ટ। મધરાતે સર્વર પર સર્જિકલ સ્ટ્રાઇક। માર્ચ 2026, જ્યારે આખું ભાવનગર હોળી ધૂળેટીના તહેવારમાં મગ્ન હતું, ત્યારે ડાર્ક વેબના સાયબર માફિયાઓ બેન્કિંગ સિસ્ટમમાં મોટી સેંધમારી કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા। ભાવનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના CBS એટલે કે કોર બેન્કિંગ સોલ્યુશન સોફ્ટવેરમાં એક નાનકડા બગ એટલે કે ટેકનિકલ ખામીનો લાભ લઈ હેકર્સે કરોડો રૂપિયાના ડેટાબેઝમાં મોટો ફેરફાર કરી નાખ્યો। માર્ચ 2026માં ભાવનગર સહકારી બેંક હેકિંગ કેસ જે ધ્યાન પર આવેલો હતો, એ બેંક હેકિંગ કેસમાં અત્યાર સુધી 7 ઇસમોની ધરપકડ સેન્ટર ઓફ એક્સલન્સની ટીમ દ્વારા કરવામાં આવેલી હતી। મોડસ ઓપરન્ડીનો પર્દાફાશ। 7 કરોડની માયાજાળ। હેકર્સની આ મોડસ ઓપરન્ડી હોલિવૂડની ક્રાઇમ થ્રિલર જેવી હતી। 4 પ્રાઇમરી વિક્ટિમ એકાઉન્ટના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર બદલી કરોડોનું ડમી બેલેન્સ ઊભું કરાયું અને જોતજોતામાં 7 કરોડથી વધુની રકમ 135 ડિજિટલ મ્યુલ એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરીને ઉપાડી લેવાઈ। અગાઉ અમદાવાદ અને મુંબઈ હોમગાર્ડના કનેક્શન બાદ હવે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે આ કેસના મૂળમાં રહેલા વધુ 3 શખ્સોને દબોચી લીધા છે, જેમાં અનિલ અગ્રાવત, ભૌમિલ પટેલ, વિકાસ ચૌધરી। કે ભાવનગર બેંક હેક થઈ એના મૂળમાં કારણ એ હતું કે જે કોર બેન્કિંગ સિસ્ટમનું સોફ્ટવેર હોય એમાં વલ્નરેબિલિટી હતી, એ આ હેકરોને ખ્યાલ હતો।
એ વલ્નરેબિલિટીનો ઉપયોગ કરી હેકરોએ સર્વરમાં ઘૂસી અને સર્વરના ડેટાબેઝમાં ચેન્જ કરેલો, જેમાં 4 પ્રાઇમરી એકાઉન્ટ એ લોકોએ પસંદ કરેલા. એ ખાતા ધારકોના મોબાઈલ નંબરો બદલી પોતાના મોબાઈલ નંબરો નાખી દીધા અને એ ખાતામાં બેલેન્સ 1 કરોડથી 2 કરોડ દર્શાવી દીધું. 50,000નું સિક્રેટ કમિશન, કરોડોની સાયબર લૂંટ. પોલીસની ઊંડાણપૂર્વક ટેકનિકલ સ્ક્રુટિનીમાં મોટો ધડાકો થયો. જે ખાતાઓ શરૂઆતમાં ભોગ બન્યા હોય તેવા લાગતા હતા, એ પૈકીનું એક એકાઉન્ટ અનિલ અગ્રાવતનું હતું, જેણે કૂટ દસ્તાવેજો રજૂ કરી બેંક ખાતું ખોલાવ્યું હતું. આ ડિજિટલ મર્ડરના કાવતરામાં એકાઉન્ટ ભાડે આપવા બદલ આ શખ્સોએ મસ્ત મોટું કમિશન પણ વસૂલ્યું હતું. બેંક પાસે કીટ માંગેલી અને બેંકની કીટ મળ્યા બાદ અનિલનું ખાતું હેન્ડલ કરનાર ભૂમિલ પટેલે એમાં ઇન્ટરનેટ બેન્કિંગ ચાલુ કર્યું, યુઝરનેમ પાસવર્ડને એ બધું સેટ કર્યું અને વિકાસ ચૌધરી મારફતે આ ખાતું જયપુરના એક ઈસમને મોકલી આપેલું, જે હેકિંગ ગેંગ સાથે સીધો જોડાયેલો હતો. ખાતા ધારકે ખાતું ખોલવાનું 50,000 કમિશન લીધેલું, અન્ય બંને 50,000 લીધેલું કમિશન. આમ જે 4 ખાતાઓ બેંક હેકિંગમાં પ્રાઇમરી એકાઉન્ટ હતા, એ પૈકીનો એક ખાતા ધારક જ આ હેકિંગની ઘટના સાથે સીધો સંકળાયેલું હોવાનું માલુમ પડતા તેમની ધરપકડ થઈ છે. ખતરામાં ડેટા, ખાખીનો આગામી ટાર્ગેટ કોણ? પકડાયેલા ભૌમિલ અને વિકાસ ચૌધરીએ ડિજિટલ ક્રેડેન્શિયલ્સ સેટ કરીને આખી ગુપ્ત વિગતો રાજસ્થાન અને જયપુરની કિલર હેકિંગ ગેંગ સુધી પહોંચાડી હતી. શું આ ડેટા બ્રીચમાં બેંકના સર્વરનો એક્સેસ મેળવવા માટે જ આ એકાઉન્ટનો ઉપયોગ થયો હતો? સાયબર સેન્ટર હવે એ જ આખરી કડી શોધી રહી છે. ડિજિટલ દુનિયાની આ સૌથી મોટી લૂંટના નેટવર્કમાં હવે જયપુરથી લઈને લોકલ કનેક્શનના તમામ માસ્ટરમાઇન્ડ ખાખીના રડારમાં છે. સાયબર સેન્ટરનો દાવો છે કે ટૂંક સમયમાં આખા રેકેટના આકા જેલના સળિયા પાછળ હશે. ગાંધીનગરથી ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદમાં મોજ શોખ અને વાહનો ફેરવવાના અનોખા હરખ માટે વાહન ચોરી કરતા એક સાતીર શખ્સની કૃષ્ણનગર પોલીસે ધરપકડ કરી છે. માસ્ટર કી વડે વાહનના લોક તોડીને આંતરરાજ્ય ગુનેગાર કેવી રીતે આખા શહેરમાં આતંક મચાવતો હતો અને શા માટે તે ચોરેલા વાહનો વેચતો ન હતો તે જોઈએ. માસ્ટર કીનો પાવર પ્લે, મોજ શોખ માટે ચોરી. અમદાવાદનું કૃષ્ણનગર પોલીસ સ્ટેશન અને આખી વર્દીની કસ્ટડીમાં રહેલો આ શખ્સ કોઈ સામાન્ય ચોર નથી, પણ ઓટો લિફ્ટિંગ ગેંગનો એક એવો શાતીર ઓપરેટર છે જેણે આખા શહેરમાં સનસનાટી મચાવી દીધી હતી. ખાખીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન આ બાતમીદારના સચોટ ઇનપુટ્સ પર ઓપરેશન હાથ ધરીને વાહન ચોરીના સસ્પેન્સફુલ રેકેટનો પર્દાફાશ કર્યો છે. 9 તારીખે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમને એવી હકીકત મળેલી કે એક બાઇક ચોર છે ને મોટરસાઇકલ ચોરીનું છે એની પાસે. તો બાતમી હકીકતવાળો માણસ મળી આવતા હાઈકોર્ટ પોલીસ મથકની હદમાંથી ચોરાયેલી મોટરસાયકલ સાથે જ્યારે આ શખ્સ આ બાદ ઝડપાયો ત્યારે એણે ગુનાની કબૂલાત કરી લીધી. પણ પોલીસ સ્ટેશન લાવીને જ્યારે એની કડક પૂછપરછ શરૂ થઈ ત્યારે આ બિંદાસ ગુનેગારની ચોંકાવનારી મોડસ ઓપરન્ડી સામે આવી. એ મોટરસાઇકલ એની પાસે ચોરીનું હોવાની હકીકત જાણવા મળેલી અને મોટરસાઇકલ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો દાખલ થયેલો હતો. એ આધારે એને પોલીસ સ્ટેશને લાવી અને મોજ શોખ માટેની ચોરી, નહીં વેચાણ, ફક્ત વપરાશ. આ શાતીર ઓટો લિફ્ટર પોતાની પાસે એક ગુપ્ત માસ્ટર કી રાખતો હતો. કોઈ પણ ભીડભાડવાળી જગ્યાએ પાર્ક કરેલા મોટરસાયકલ કે એક્ટિવાને ક્ષણભરમાં નિશાન બનાવતો અને પલાયન થઈ જતો. પણ સૌથી મોટો ટ્વિસ્ટ એ છે કે આ આરોપી ચોરેલા વાહનો બજારમાં વેચતો નહોતો. તે માત્ર પોતાના અંગત મોજ શોખ માટે વાહન થોડા દિવસ ફેરવતો અને પછી ભાડાના મકાનની બાજુમાં આવેલા કોમન પ્લોટમાં ડમ્પ કરી દેતો હતો. એ પોતાની પાસે એક માસ્ટર કી રાખતો હતો અને માસ્ટર કી આધારે ગમે ત્યાં પાર્ક કરેલા મોટરસાઇકલ એક્ટિવા એને ચાવી લગાડે અને ચાવી લાગી જાય તો એ ચાલુ કરી અને ત્યાંથી વાહનો લઈ લેતો હતો અને પોતાના ઉપયોગ માટે થોડા દિવસ ફેરવતો અને પછી એ જ્યાં વટવા ભાડેથી રહેતો હતો ત્યાં ખાલી કોમન પ્લોટ હતો, એ કોમન પ્લોટમાં પાર્ક કરી દેતો હતો. એ આધારે કુલ 7 મોટરસાઇકલ
અને એક્ટિવા રિકવર કરવામાં આવ્યા છે. 5 ગુનાના ખુલ્યા ભેદ, 1.86 લાખનો મુદ્દામાલ જપ્ત. ખાખી વર્દીના ચક્રવ્યૂહમાં ફસાયેલા આરોપીનું કનેક્શન સીધું રાજસ્થાન સાથે જોડાયેલું છે. મોતીરામ જાટ મૂળ રાજસ્થાનનો આ શખ્સ અમદાવાદના અલગ અલગ 5 પોલીસ સ્ટેશન વિસ્તારોમાં વાહન ચોરીના વણ શોધાયેલા ગુનાઓમાં વોન્ટેડ હતો. પોલીસે એની પાસેથી 1.86 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમદાવાદના સોલા હાઈકોર્ટ, બાપુનગર, ઈસનપુર, વટવા પોલીસ સ્ટેશન, દાણી લીમડા એ પોલીસ સ્ટેશનોમાં ચોરીના ગુના દાખલ થયેલ છે. બસ પોતાના મોજ શોખ માટે જ કરતો હતો અને એક મોટરસાયકલ એણે વેચેલું હતું નહીં, બધા મોટરસાયકલ પ્લોટમાં પાર્ક કરેલા જ હતા. પોતે જ વાપરતો હતો અને વાપરીને પછી મોટરસાયકલ ત્યાં જ પાર્ક કરી દેતો હતો, મૂકી દેતો હતો અને પછી બીજા મોટરસાયકલની શોધ કરતો હતો. હાલ તો કૃષ્ણનગર પોલીસે આ લક્ઝરી અને મોજ શોખના બંધાણી ચોરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને તેની અન્ય ગુનાહિત સંડોવણીની કાયદેસરની તપાસ તેજ કરી છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. ગૂગલ ડ્રાઈવમાં છુપાયેલા ડિજિટલ પુરાવા અને સાયબર એલર્ટથી ખુલ્યો એક ઘૃણાસ્પદ ગુનો. કાનપુરમાં પોલીસે પરિવારની સગીર બાળકીઓ સાથેના ગંભીર ગુનાના આરોપીને ઝડપી પાડ્યો. કેવી રીતે ગૂગલ ડ્રાઈવથી આરોપી પકડાયો તે જોઈએ. ગૂગલ ડ્રાઈવમાં રાખી અશ્લીલતાની હિસ્ટ્રી. ઘરની છોકરીઓના બનાવ્યા ગંદા વિડીયો. ગૂગલ ડ્રાઈવે આરોપીને મોકલ્યો જેલ. કાનપુરથી ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ગૂગલ ડ્રાઈવમાં 15 અશ્લીલ વિડીયોનો પોલીસને મેસેજ મળ્યો. પછી શું પોલીસ પણ એક્શનમાં આવી અને તાબડતોબ કાર્યવાહી શરૂ કરી. તપાસમાં આરોપીને પકડી પાડતા માલુમ પડ્યો હેરાન કરનારો ખુલાસો. આરોપીએ ગૂગલ ડ્રાઈવમાં જે 15 વિડીયો રાખ્યા હતા તે વિડીયો તેના પરિવારની છોકરીઓના હતા. તમામ બાળકીઓ સગીરા હતી અને બાળકીઓ પણ હતી. બાળકીઓ સાથે છેડછાડ કરતા અને નહાવાના તથા બાથरूम જવાના વિડીયો બનાવતો હતો. बच्चों का वॉशरूम जाते हुए वीडियोस है और एक छोटी बच्ची के साथ रात को ग्रुपिंग की गई है और बहुत सारे और फीमेल मेंबर्स का वॉशरूम जाते हुए और उनकी इंटीमेट बहुत तस्वीरें गूगल ने फ्लैग की थी. इस इंसान ने गूगल ड्राइव पे जो फोटोग्राफ्स अपलोड की वो हमें कंप्लेन और एनालिसिस से पता चला. अपनी ही चचेरी सिस्टर्स के साथ उसने अश्लील व्यवहार किया है. एक 8 साल की बच्ची के साथ उसने रात को कपड़े उतार के ग्रुपिंग की है और अपनी फैमिली के छोटे छोटे बच्चे जब वॉशरूम जा रहे थे तो उनके इंटीमेट तस्वीरें उसने गूगल ड्राइव पे अपलोड की. આરોપીએ તમામ વિડીયોને ગૂગલ ડ્રાઈવમાં સેવ કરી રાખ્યા અને તેને જોતો હતો, પરંતુ તેની આ ગંદી હરકત વધુ સમય સુધી નહોતી ચાલવાની. સાયબર ટીમને ગૂગલથી ચાઇલ્ડ પોર્નોગ્રાફી અપલોડ કરનારા યુવકનું નામ, મોબાઈલનો IMEI નંબર, ઈમેલ આઈડીનું એડ્રેસ પણ મળ્યું. પોલીસને આઈપી એડ્રેસ મારફતે ચમનગંજના રહેવાસી 20 વર્ષીય યુવક સુધી પોલીસ પહોંચી ગઈ અને NCRP પોર્ટલ પર ટીપ લાઇન જાહેર થતા પોલીસે આરોપીને દબોચી લીધો. डीसीपी सेंट्रल सर के निर्देशन में एक कार्रवाई हुई है सेंट्रल जोन में. इसमें हम लोगों के पास NCRP पोर्टल में एक टिप लाइन का ऑप्शन होता है जिसमें वेरी हीनियस क्राइम्स रिलेटेड टू चाइल्ड एंड वुमेन पोर्नोग्राफी के बारे में हमें पता चलता है. इसको बहुत गोपनीय कॉन्फिडेंशियल ढंग से हम लोग ट्रीट करते हैं. એડીસીપીએ જણાવ્યું કે આરોપી યુવક ડાયપર વેચવાનું કામ કરતો હતો. તેણે તેની 14 વર્ષીય પિતરાઈ બહેન સાથે અશ્લીલ હરકત કરી. 8 વર્ષની પિતરાઈ બહેનના કપડાં ઉતારી તેની સાથે અશ્લીલ હરકતો કરતા વિડીયો બનાવ્યા. પોતાના પરિવારની નાની બાળકીઓના વોશરૂમ જતા ઇન્ટિમેટ તસવીરો બનાવી ગૂગલ ડ્રાઈવ પર અપલોડ કરી અને આ સાથે જ આરોપીઓ પાડોશમાં રહેતી બાળકીઓની અશ્લીલ तस्वीरों गूगल ड्राइव पर नाखी હતી. जैसे कोई अगर अपने फोन पे वीडियो बना लेता है तो कहीं सेव करने की कोशिश करेगा तो गूगल ड्राइव बिकम्स वन ऑफ द ईजियर ऑप्शन अगर आपके पास एंड्रॉइड फोन है अपना स्पेस सेव करने के लिए. वॉट एवर हैपन बट इट वाज क्लोज. हाल तो પોલીસે આરોપીને દબોચી લીધો છે. કાનપુર, ન્યૂઝ 18 નેટવર્ક. શું તમે પણ રાતોરાત પૈસા બમણા કરવાની લાલચમાં આવી રહ્યા છો? તો સાવધાન થઈ જજો. મહેસાણાના વિજાપુરમાં
એક એવી સનસનાટીપૂર્ણ છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે જ્યાં નિર્દોષ લોકોને ડબલ પૈસા આપવાની લાલચ આપીને લાખો રૂપિયા પડાવી લેવામાં આવતા હતા. વિજાપુર પોલીસે ગણતરીના કલાકોમાં આ કાળા કારોબારનો પર્દાફાશ કરીને 3 રીઢા ઠગોને ઝડપી પાડ્યા છે. માયાજાળ ડબલ નોટોની શોર્ટકટનો ખોફનાક અંજામ. ધનવાન બનવાની અંધાધૂંધ લાલચ અને લાલચની આડમાં ખેલાયેલો એક સનસનીખેજ ગુનાહિત ખેલ. મહેસાણાના વિજાપુરમાં ભોળા નાગરિકોની મતિ ભ્રષ્ટ કરીને એકના ડબલ કરવાની સસ્પેન્સફુલ મોડસ ઓપરેન્ડી સક્રિય થઈ હતી. કડકડતી નોટો સામે 11 લાખ રૂપિયાની રકમ પડાવીને રાતોરાત રફુ ચક્કર થતી આ આંતર જિલ્લા ચીટિંગ ગેંગે આખા પંથકમાં ભારે સનસનાટી મચાવી દીધી હતી. જીગરભાઈ ગણેશભાઈ જાદવ રહેવાસી બોપલ અમદાવાદના હોય અત્યારે આવી ફરિયાદ આપેલ છે. તેઓની સાથે સનપુર ગામે એકના ડબલ ચડવાની લાલચ આપી 11 લાખની છેતરપિંડી કરવામાં આવેલ અને જે ટાઈમે વિજાપુર પોલીસ દ્વારા આ ટાઈમે આરોપી શૈલેષકુમાર રમરુસિંહ મગનસિંહ રાઠોડ રહેવાસી થડાત અંબાજીપુરા તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર તથા રવિન્દ્રસિંહ સોમસિંહ જાલમસિંહ રાઠોડ રહેવાસી નવાસનપુર તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા તથા વસાયા ઉર્ફે વસીમ લતીફ પઠાણ ઉંમર વર્ષ 40 રહેવાસી મદન મિશ્રીયાડો તાલુકો ભુજ જિલ્લો કચ્છ વાળાઓને પકડી પાડી નકલી પ્રેસનું બોર્ડ ખાખીને છેતરવાનો પાવર પ્લે. આ કોઈ સામાન્ય ઉઠાવગીર નહોતા પણ કાયદાની આંખમાં ધૂળ નાખનારા શાતીર ઠગબાજો હતા. ગુનાને અંજામ આપવા માટે લક્ઝુરિયસ કારનો ઉપયોગ થતો હતો અને ચોંકાવનારો ખુલાસો તો એ છે કે પોલીસ નાકાબંધીથી બચવા માટે કારની ડ્રાઈવર સીટ આગળ નકલી પ્રેસનું બોર્ડ લટકાવીને આ કાળો કારોબાર ચલાવવામાં આવતો હતો. જો કે ખાખીના અત્યાધુનિક હ્યુમન ઇન્ટેલિજન્સ અને સર્વેલન્સ સામે આ નકલી મહરું લાંબો સમય ટકી શક્યું નહીં. પોલીસ અધિકારીના આક્રમક નેતૃત્વમાં આ ત્રણેય ઠગબાજો શૈલેષસિંહ રાઠોડ, રવિન્દ્રસિંહ રાઠોડ અને વસાયા ઉર્ફે વસીમ પઠાણ નામના વ્યક્તિઓને કોર્ડન કરીને દબોચી લીધા. ખાખીની કડક પૂછપરછમાં શાતીર ટોળકી ભાંગી પડી અને તેમની પાસેથી લાખોનો મુદ્દામાલ અને લૂંટના અંશો જપ્ત કરવામાં આવ્યા. તેઓની પાસેથી રૂપિયા 4 લાખ રોકડ તથા સોનાનો દોરો અને 2.5 તોલાનો તથા i10 ગાડી તથા બોલેનો ગાડી અને મોબાઈલ નંગ 3 રિકવર કરી આ કામની સફળતાપૂર્વક કામગીરી કરી એકના ડબલ ચડવાવાળાની ટીમને ઝડપી પાડવામાં આવી છે. લાખોની છેતરપિંડી આચરતી આ ગેંગની નકલી પ્રેસની પ્લેટ અને ગુનાહિત સામ્રાજ્ય હવે વિજાપુર પોલીસે ધૂળધાણી કરી નાખ્યું છે. આ કિસ્સો લાલચુ માનસિકતા ધરાવતા લોકો માટે એક લાલબત્તી સમાન કટોકટી છે કે શોર્ટકટની સફર હંમેશા લોકઅપની અંધારી કોટડીમાં જ પૂરી થાય છે. હાલ 3 આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ ગેંગે અન્ય કેટલા લોકોને આ જ મોડસ ઓપરેન્ડીથી નિશાન બનાવ્યા છે. મહેસાણાથી કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી.